હર્ષ સંઘવીના હસ્તે 100 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્લીપિંગ, સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી। મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસનું પૂજન કર્યું હતું। ત્યારબાદ હર્ષ સંઘવી કહ્યું કે 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ છે। 27 લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે। આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે। સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે। આગામી દિવસોમાં વધુ 500 બસો મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે। સમગ્ર કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જોઈને ચહેરા પર સ્મિત જોઈને ખૂબ આનંદ થાય અને તમારો આ ચહેરો હંમેશા આ જ રીતે હસતો રહે તે રીતે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે। તમારા ચહેરા પર ખુશી હોય એટલે રાજ્યના 27 લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાકો છો, તમે જે બસની દેખભાલ કરો છો, એ બસમાં સવાર સાંજ પ્રવાસ કરીને પોતાના સપના સાકાર કરતા હોય છે। આજે સુરત શહેર ખાતેથી દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે 100 નવી અત્યાધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। દાદાની સવારી એસટી અમારી ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી, મહાનગરો સુધી, પોતાને નોકરી માટે, ધંધાર્થી માટે, ભણતર પ્રાપ્ત કરવા માટે, આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય, શહેરથી પાછું પોતાના ઘર તરફ વળવાનું હોય, ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે। કુલ મળાવીને આ 13 મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર 13-14 મહિનાની વચ્ચે 1620 નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી। આટલા મોટા પાયે એસટી વિભાગમાં ભરતી આવે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર 14 મહિનામાં 25 લાખ પેસેન્જરની સામે આજે 27 લાખ પેસેન્જરો દરરોજ એસટીમાં ટ્રાવેલ કરે છે। એ એસટી વિભાગની સૌ ડ્રાઈવરોની, સૌ કંડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે અને આપણે આ ટાર્ગેટ આવનારા 12 મહિનામાં આ 27 લાખનો ટાર્ગેટ આપણે 30 લાખ યાત્રીઓ સુધી પહોંચાડવા માટેનો આપણે જે સંકલ્પ લીધો છે, આ સંકલ્પથી સામાન્ય નાગરિકોએ પોતાના 4 વ્હીલ 2 વ્હીલ પર જવું આવવું નહીં પડે। જે સ્કૂટર પર, બાઇક પર ગામથી શહેરો સુધી જવું પડે એ જ નાગરિક તમારી બસમાં બેસીને જ્યારે જશે તો એની આવવા જવાનો સુરક્ષિત યાત્રા થશે। आज सूरत सिटी से माननीय ट्रांसपोर्ट मिनिस्टर श्री हर्ष संघवी साहब ने आज 100 बसेस का फ्लैग ऑफ किया हुआ है। ये पूरे साउथ गुजरात में 100 बसेस का फ्लैग ऑफ हुआ है और ये जो हमारी पब्लिक है उसके लिए ये सर्विस में आज से चालू हो जाएगी। सर कितनी बसें और क्या क्या सुविधा उनके अंदर? ये 100 बसेस है, अलग डिफरेंट टाइप्स की है। एक स्लीपर बसेस है जिसमें स्लीपिंग बर्थ होता है और सीटिंग भी होता है। तो उसके साथ अभी जो हमारे 2x2 जो 2x2 बसेस है उसमें पुश बैक सीट होती है। ये 100 बस कौन से डिपो से चलने वाले हैं? ये सूरत, वलसाड़ और भरूच डिपो से चलने वाले हैं।